નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ઐતિહાસિક દાંડી કૂચ માર્ગ છે અને આ ખેડા તાલુકાનો ગોવિંદપુરા ગામ છે। મહાત્મા ગાંધીજીએ દાંડી કૂચ યાત્રા કાઢી હતી। એ દાંડી માર્ગ છે, એ પ્રાથમિક શાળા છે। મહાત્મા ગાંધીજી અહીંયા રોકાણ કર્યું હતું અને અત્યારે વરસાદનું આગમન છે, આપ જોઈ રહ્યા છો। અને આજે ગોવિંદપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનનો લોકાર્પણ એટલે કે શુભ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ આવવાના છે, સાથે વાઇસ ચેરમેન અમૂલ ડેરીના કાંતિભાઈ સોડા આવવાના છે, સેક્રેટરી જયંતિભાઈ અને ચેરમેન વેલાભાઈ ભરવાડ મહેમાનોના આગમનની રાહ જોઈને ઊભા છે અને દૂધ મંડળીના મકાનને ખૂબ જ સરસ સુશોભિત કરાયું છે। તમે જુઓ, આ પ્લાસ્ટિક ફૂલ છે અને આખી મંડળીના મકાનને સરસ સુશોભિત કરાયું છે। જેઠ વદ 11 છે, સંવત 2080 છે અને તારીખ 2/7/2024 મંગળવાર છે અને આ શુભ દિવસે આજે ગોવિંદપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનનું લોકાર્પણ થવાનું છે। એની ઓફિસ છે સરસ અને ટૂંક સમયમાં મહેમાનો આવે એટલે વિધિવત રીતે આનું લોકાર્પણ થશે અને એ માટે તમે જુઓ તૈયારી થઈ ગઈ છે। અહીંયા ઉદ્ઘાટન માટેની તકતી પણ લગાવાઈ છે અને તકતી અનાવરણ વિધિ પણ થશે। માતાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર પણ આવવાના છે। નવા મકાનનું ડેકોરેશન આપ જોઈ રહ્યા છો, ખૂબ જ સુશોભિત કરાયું છે આ મકાનને અને વિધિવત રીતે આજે આનો શુભારંભ કરવામાં આવશે। આજ તારીખ 2/7/24ના દિવસે નવીન દૂધ મંડળીના મકાન ઉદ્ઘાટન વિપુલભાઈ પટેલ ચેરમેનશ્રીના વરદ હસ્તે કરવાનું। માતાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર આવી ગયા છે અને હવે અમૂલ ડેરી વિશ્વવિખ્યાત અમૂલ ડેરી છે એના ચેરમેન વિપુલભાઈ પણ હવે આવ્યા છે। વરસાદ ઝરમર ચાલુ હતો અને અત્યારે થોડું વરસાદ બંધ થઈ ગયો છે અને હવે સરસ અમી છાંટણા થઈ રહ્યા છે અને એવા સરસ મંગલ ઘડીએ અત્યારે આપણે ગોવિંદપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના આ નવા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે। મહેમાનો બધા આવી ગયા છે ને હવે રિબિન કાપી અને મહેમાનો દ્વારા લોકાર્પણ થશે। સૌપ્રથમ પ્રાથમિક શાળાની બાલિકાઓ આવ્યા છે અને વિપુલભાઈને અને મહેમાનોને કંકુ તિલક લગાવી ભારતીય પરંપરા પ્રમાણે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। વિપુલભાઈ અમૂલ ડેરી ચેરમેન અને આ માતરના ધારાસભ્ય છે કલ્પેશભાઈ, એમણે પણ કુમકુમ તિલક કરી અને એમનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે। દૂધ મંડળીના ચેરમેન છે વેલાભાઈ, એમને પણ કુમકુમ તિલક કરવામાં આવ્યું છે અને દીકરીઓ દ્વારા શુભ શુકન સાથે હવે નવા મકાનનું લોકાર્પણ ઉદ્ઘાટક શ્રી વિપુલભાઈ પટેલ અત્યારે ઉદ્ઘાટન કરી રહ્યા છે। બાજુમાં ચેરમેન શ્રી વેલાભાઈ અને ધારાસભ્ય કલ્પેશભાઈ છે અને સેક્રેટરી જયંતિભાઈ બધા સાથે ઊભા છે અને અત્યારે આ સાથે દૂધ ઉત્પાદક સહકારી મંડળી ગોવિંદપુરા તાલુકો જિલ્લો ખેડાના નવા મકાનનું લોકાર્પણ એટલે કે શુભ ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને વિપુલભાઈ દ્વારા બધાને સન્માન સાથે તમે જુઓ અત્યારે હવે આ રિબિન કાપી અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને હવે આ તકતી અનાવરણ વિધિ તાળીઓના ગડગડાટ વચ્ચે ગોવિંદપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા આધુનિક સરસ મકાનનું અત્યારે વિધિવત રીતે શુભ ઉદ્ઘાટન થઈ ગયું છે। એની તકતી લગાવાઈ છે અને હવે મહેમાનો સૌ બધા ઓફિસ એટલે કે કાર્યાલયમાં બધા થોડી વાર માટે બેઠા છે અને અહીંયાથી પ્રાથમિક શાળામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એટલે બધા અહીંથી પ્રાથમિક શાળા ગોવિંદપુરા જશે। બાજુમાં જ પ્રાથમિક શાળા છે જ્યાં દાંડી કૂચ યાત્રા દરમિયાન દાંડી કૂચ માર્ગનું ગામ છે ને ત્યાં મહાત્મા ગાંધીજી રોકાણ કર્યું હતું। એ જગ્યાએ અત્યારે સરસ કાર્યક્રમ છે। ઐતિહાસિક આઝાદીની લડતનું આ સાક્ષી ગામ છે અને આજે દૂધ ડેરીના નવા મકાનનું લોકાર્પણ થઈ ગયું છે
ચેરમેન શ્રી વિપુલભાઈ અને સેક્રેટરી જયંતિભાઈ, ભાજપના અગ્રણીઓ બધા પ્રાથમિક શાળા ગોવિંદપુરા તરફ જઈ રહ્યા છે. બાળકો, પ્રાથમિક શાળાના બાળકો છે, એમનું સ્વાગત કર્યું, અભિવાદન કર્યું અને મહાત્મા ગાંધીજીની જે પ્રતિમા છે અહીંયા એમને સૂતરની આંટી પહેરાવી ચેરમેનશ્રીએ મહાત્માજીને પ્રણામ કર્યા છે અને અતીતના ઇતિહાસને યાદ કરી અને મહાત્મા ગાંધીજીને પ્રણામ કર્યા છે. અને હવે દૂધ મંડળીમાંથી પધારે ચેરમેન સાહેબ શ્રી, સેક્રેટરી સાહેબ શ્રી, ગોવિંદપુરા દૂધ મંડળીના ચેરમેન, કમિટી સભ્યો, સેક્રેટરી, અને હવે કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા થઈ રહ્યો છે. ચેરમેન શ્રી વિપુલભાઈ, ગોવિંદપુરા ડેરીના ચેરમેન વેલાભાઈ, બકુલભાઈ છે ભાજપ અગ્રણી, અને અમૂલના પ્રતિનિધિઓ પણ છે. અને દીપ પ્રગટાવી અને હવે આ જે શુભ ઉદ્ઘાટન કાર્યક્રમ છે એનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. દીપ પ્રાગટ્ય થઈ ગયું છે અને હવે સેક્રેટરી જયંતિભાઈ પરમાર પણ અત્યારે દીપ પ્રાગટ્યમાં સહભાગી થયા છે. અને હવે સેક્રેટરી જયંતિભાઈ દ્વારા મહેમાનોનું અને તમામનું સ્વાગત પ્રવચન કરશે. નવીન મકાનનું ઉદ્ઘાટન માનનીય ચેરમેન સાહેબ શ્રી અમૂલ ડેરી આણંદથી અમૂલ આપણા ગોવિંદપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી વતી હું સ્વાગત કરું છું. માનનીય ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર એમનું વિધાનસભામાં અડચણ જવાનું થયું હોવાથી કે આજ રોજ હાજરી આપી એમને વિદાય લઈ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ ગામમાંથી પધારેલા સભાસદ ભાઈઓ બહેનો જેમણે આ મંડળીમાં સતત મહેનત કરી અને એને ફળ આજે જોવા મળ્યું છે એવાનું સભાસદ ભાઈ બહેનોનું સ્વાગત કરવાનું ક્યારે ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર જયંતિભાઈનો. હવે આપણે ઉપસ્થિત મહેમાનોનું આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છે સ્ટેજ ઉપર. તો મંચાસ
મહેમાનોનું આપણે પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા આપણે સ્વાગત કરીશું. તો પ્રાથમિક શાળાની બાળાઓને નમ્ર વિનંતી કે તેઓ મંચસ પર, કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વાતાવરણ થોડું ખરાબ થવાઈ રહ્યું છે, વરસાદનો મોસમ છે, વરસાદી ઋતુ ચાલી રહી છે, છતાં પણ અને હવે પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ બાલિકાઓ એક પ્રાર્થના ગીત રજૂ કરી રહ્યા છે. મા સરસ્વતીની આરાધના કરી રહ્યા છે. કોઈ પણ શુભ કાર્ય માટે શરૂઆત પ્રાર્થનાથી અને સ્વાગત ગીતથી થાય છે. એટલે પ્રાથમિક શાળા ગોવિંદપુરાની દીકરીઓ જે છે તેમના દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત રજૂ કરાઈ રહ્યા છે. પ્રાથમિક શાળા એટલે સંસ્કાર અને શિક્ષણ આપતું એક તીર્થ કહી શકાય. અને આઝાદીની લડત દરમિયાન પણ અહીંયા મહાત્મા ગાંધીજીએ દાંડીકૂચ યાત્રા દરમિયાન અહીંયા રોકાણ કર્યું હતું અને અહીંયા પ્રાર્થના કરી હતી. અને એ સ્થળે અત્યારે પ્રાથમિક શાળાની દીકરીઓ પ્રાર્થના અને સ્વાગત ગીત કરી રહી છે. પાછળ ગાંધીજીની સરસ પ્રતિમા છે અને ઐતિહાસિક આ ગામ છે. અહીંયા તમે જો બાળકો, મહિલાઓ અને મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ, સભાસદો બધા ઉપસ્થિત છે. અને વરસાદ પણ ઝરમર આવે છે. વરસાદી મોસમ છે. અને હવે આપણે કાર્યક્રમ આગળ નિહાળીશું. ખૂબ ખૂબ આભાર પ્રાથમિક શાળાની બાળાઓએ કે જેમણે ગીત રજૂ કરીને મહેમાનોનું સ્વાગત કર્યું છે. આભાર બાળાઓનો. હવે પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ જે છે બધા કાર્યક્રમના સાક્ષી અત્યારે બન્યા છે. ગોવિંદપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનના લોકાર્પણ એટલે કે વિધિવત શુભારંભ સમયે આ ભૂલકાઓ અહીંયા ઉપસ્થિત છે. અને હવે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ પ્રાસંગિક પ્રવચન કરશે. તો આપણે હવે વિપુલભાઈને સાંભળીશું. ભારત માતા કી. આજના ડેરીના નવીનીકરણ મકાનના શુભ પ્રસંગે આપણા ગામમાંથી આવેલા આ તમારા ગામના ડેરીના ચેરમેને ભાઈશ્રી, વાઇસ ચેરમેનશ્રી, કમિટીના સભ્યોશ્રી, ભાઈ મારો મિત્ર અંગત ભાજપનો પ્રમુખ એવો બકુલભાઈ, ગામના માજી સરપંચ અને મોટી સંખ્યામાં જે તમે મારી સામે બેઠા છો એવા બધા સભાસદો, નાના બાળકો, અમારો અમૂલનો સ્ટાફ અને આરોગ્ય શાખામાંથી પણ આવેલો સ્ટાફ. આમ તો અમૂલે આ નવીનીકરણ મકાન બનાવ્યું છે, એનું તમારે જાળવણી કરજો અને એનું ભારણ ઘટે એટલે કે એનો દર મહિને જે ખર્ચ થતો હોય એ ખર્ચ ઘટે એના માટે અમૂલ દ્વારા 25 પૈસાથી કમિશન વધારીને 85 પૈસા આપવું છે. અમે દાળમાં ભાવ 1 રૂપિયો મારા આવ્યા પછી વધાર્યો નથી અને દૂધના ભાવ 3 વાર અમે વધાર્યા છે, જેથી તમારા આપણી વચ્ચે આજ વિસ્તારના આગેવાન જે અત્યારે બોરસદ તાલુકો, પેટલાદ તાલુકો, તારાપુર તાલુકામાં તો નખાઈ ગઈ રહી છે. હવે ટૂંક સમયમાં તમારા ગામોમાં, આજુબાજુના ગામોમાં દૂધ મંડળી પર મફત સોલર સિસ્ટમ એટલે કે અમૂલ દ્વારા નાખવામાં આવે છે. એ ખૂબ જ મોટી વાત. ઓલાદ સુધારવાનો કાર્યક્રમ અમે ગઈકાલે હું મોગર પશુ દવાખાનામાં હતો અથવા તબેલા પર હતો. ત્યાં એક ગાયે વર્ષનું કાકા 305 દિવસમાં 9,400. કારણ કે આ કાકાની ભાષામાં કહું તો આ કોદો રાખવાની જરૂર નથી. પાસે 9 લીટર આપે એને કોદો ભેંસ કહેવાય. મારી તમને સભાસદોને વિનંતી છે કે આપણે ભેંસો રાખીએ અને અમૂલ દ્વારા પણ તમારા જુદા જુદા તાલુકામાં અમે 1500 વધુ એકત્ર થાય અને સારું પણ દૂધ આવે, ફેટવાળું દૂધ આવે, એસએનએફ કરવી પડે નહીં એવા શુભ આશયથી અમે આ થોડું ધ્યાન રાખીએ. આવી 25 કિલોનું ટીએમઆરની
એમાં 120 કરોડના 4 તબક્કે તમારા ગામની મંડળીઓને મળી ગયું છે. એ સેક્રેટરી ચેરમેન જાણતા હોય, કદાચ સભાસદોને વહેંચ્યું છે એટલે ખબર પડી છે. तो भारत माता की या ऊंचा કરીને બોલીએ આપણે બાળકો બધા. ભારત માતા કી. આજના ગોવિંદપુરા ગામે નવીન દૂધ મંડળીના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ, ખેડા જિલ્લા મધ્યક સહકારી બેંકના પૂર્વ ચેરમેન, એપીએમસીના પણ ચેરમેન, હાલમાં જીનના પણ ચેરમેન અને વિશ્વ વિખ્યાત અમૂલ ડેરીના યુવાન ઉત્સાહી ચેરમેન માન્ય શ્રી વિપુલભાઈ પટેલ, કે જે આપણે દરરોજ કાયમ સવાર સાંજ દૂધ આપીએ અને આપણને લક્ષ્મીજી પ્રાપ્ત થાય. સવારે મંદિરમાં જઈએ, લક્ષ્મીજીના દર્શન કરીએ, એમ આપણે આ લક્ષ્મી માતાના મંદિરનું ઓપનિંગ થઈ રહ્યું છે. ત્યારે આપ સર્વને, કમિટી સભ્યોને, ગ્રામજનોને ખૂબ ખૂબ શુભેચ્છા અમૂલ તરફથી અમે પાઠવીએ છીએ. સાથે સાથે આજે 1.5 વર્ષની વાત કરું, અગાઉ પણ બધા શાસન કરતા હતા, એમણે સારો જ વહીવટ કર્યો છે. પણ જે 1.5 વર્ષની અંદર જે મોદી સાહેબ આપણા વડાપ્રધાન, કે જે ત્રીજી વખત પણ વડાપ્રધાન બન્યા, એવા માટેમાં વધારે એમના દૂધનું વળતર મળે એ માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. 1.5 વર્ષની અંદર આપણે 3 વખત દૂધના ભાવમાં વધાર્યા. વર્ષે 400 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું. આ વર્ષે આમાંથી 150 કરોડ રૂપિયા બીજા ઉમેર્યા અને 550 કરોડ રૂપિયાનું બોનસ આ વર્ષની અંતે આપણે તમામ સભાસદોને આપ્યું છે. મિત્રો, સોલરમાં 50% રકમ અમૂલ ડેરી ભોગવે અને 50% રકમ સુધી લાભ પહોંચવામાં આવ્યો છે. આજે આખા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના તમામ પશુપાલકો આજે બેંકના વહીવટથી અને સાથે સાથે સમન્વય કરી અને જે અમૂલ ડેરીનો જે આપને વિનંતી કરું કે આપણા ગામમાં પણ આજે રોજ નવી મંડળીનો શુભારંભ થયો. નવું મકાન વર્ષો પછી બન્યું છે. તમને વળતર મળશે અને અમારું નિયામક મંડળ ભર અને માન્ય ચેરમેન શ્રી તમારી મહેનતને એડે નહીં જવા દે એની તમને ખાતરી આપીએ છીએ. અંતમાં ફરી પણ નવા મકાન માટે તમામને શુભેચ્છાઓ. અને મિત્રો, હવે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ અતિ વ્યસ્તતાના કારણે અન્ય કાર્યક્રમમાં જવાનું હોય તેઓ હવે વિદાય લઈ રહ્યા છે. એટલે ગોવિંદપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી જયંતિભાઈ એમને વિદાય આપવા માટે ગેટ સુધી એમને મૂકવા માટે જઈ રહ્યા છે. અને એમણે પણ કોઈ પણ કામ હોય તો સહકાર આપવાની ખાતરી જયંતિભાઈને આપી છે અને શુભેચ્છાઓ પાઠવી છે. ખૂબ ખૂબ સારી શુભકામનાઓ. જોઈએ તેવું બને. આનું કારણ દૂધ મંડળી ના હોત તો શું એ મારા તમને પૂછવું? દૂધની ના હોય તો ગામમાં શું થાય મારા તમને પૂછવું? ના બોલો તો કર. દૂધ વગર ચાલે નહીં. દૂધના પૈસા મળે તો જ ચૂરો હરગે. આ આપણી ગામડાની પરિસ્થિતિ. પણ છતાંય ભાઈ ચેરમેન સાહેબે કીધું હું જુદું કહ્યું કે આ ભાવ આપણને પોસાતા નથી. પોસાય છે. અને મિત્રો, હવે ગોવિંદપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો શુભારંભ થયો. જે તે સમયના કર્મચારીઓ અને એના સ્થાપક અને જે તે સમયના ટ્રસ્ટી અથવા જે તે સમયના હોદ્દેદારો હતા એ તમામનું અત્યારે શાલ ઉડાડી, પુષ્પ બુકે આપી અને ગિફ્ટ એક ભેટ આપી અને આ તમામનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જે વિવિધ સેવાઓ સાથે સંકળાયેલા છે એ તમામનું પણ અહીંયા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અને આ સાથે ગોવિંદપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન વેલાભાઈ અને સેક્રેટરી જયંતિભાઈ દ્વારા આજુબાજુના ગામના જે દૂધ મંડળીઓના હોદ્દેદારો છે, સેક્રેટરી અથવા ચેરમેન, જે તે કોઈ અહીંયા ઉપસ્થિત છે
એ દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરીઓનું અત્યારે સન્માન થઈ રહ્યું છે. અને ચેરમેન અને સેક્રેટરી ગોવિંદપુરા દૂધ ડેરીના ચેરમેન સેક્રેટરી, અન્ય જે મહેમાનો આવ્યા છે દૂધ ડેરીના ચેરમેન અને સેક્રેટરીઓ આજુબાજુના ગામ છે ત્યાંથી ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તમામ અત્યારે અહીંયા ઉપસ્થિત છે એવા ચેરમેન અને સેક્રેટરી જે આજુબાજુના ગામના ડેરીના મહેમાનો ઉપસ્થિત છે એ તમામનું અત્યારે પુષ્પગુચ્છ બુકે આપી શાલ ઉડાડી અને સન્માન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આરોગ્ય અને પશુપાલનને લગતી જે સેવા આપતા હોય એ કર્મચારીઓનું પણ અહીંયા સન્માન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત અમૂલમાંથી જે સ્ટાફ આવ્યા છે એમના દ્વારા પણ સારો સહકાર આપવામાં આવ્યો છે. તમામનું પણ અહીંયા શાલ ઉડાડી અને સન્માન કરવામાં આવ્યું છે. અને આ સાથે ગોવિંદપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા પ્રાથમિક શાળાની જે દીકરીઓએ કાર્યક્રમ રજૂ કર્યો હતો એમને પણ એક ગિફ્ટ કવર ભેટ આપવામાં આવી રહી છે. આરોગ્ય કર્મચારી ગામની અંદર જે તે સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા હોય એ તમામનું પણ સન્માન કરવામાં આવ્યું છે. અને ઉપસ્થિત ગ્રામજનો, સભાસદો, મહેમાનો, યુવાનો આ તમામને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થવા માટે બિરદાવવામાં આવ્યા છે. મહેમાનો હજુ આવી રહ્યા છે કારણ કે વરસાદની મોસમ છે અને ચારે બાજુ અત્યારે વરસાદ પડી રહ્યો છે. આજુબાજુના ગામમાં બધે વરસાદ પડી રહ્યો છે એટલે મહેમાનો ધીરે ધીરે આવી રહ્યા છે. જોકે કાર્યક્રમ હજુ સત્કાર સમારંભ ને બધો કાર્યક્રમ હજુ ચાલુ જ છે. ગ્રામજનો છે બધા અને કાર્યક્રમમાં ઉપસ્થિત છે બધા. સંજયભાઈ છે સેતરા દૂધ મંડળીમાંથી આવ્યા છે અને આ ઉપરાંત અન્ય આજુબાજુના ગામની દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરીઓ અહીંયા બેઠા છે બધા મહેમાનો. આપ જોઈ રહ્યા છો ગામના વડીલો પણ અહીંયા બેઠા છે. અને શાળા કમ્પાઉન્ડમાં દૂર દિવાલ ઉપર આ વોલ છે ત્યાં પણ કેટલાક બેઠા છે ને દૂર રોડ ઉપર દાંડીકૂચ માર્ગ રોડ છે ત્યાં પણ કેટલાક ઊભા છે. યુવાનો પણ દૂરથી કાર્યક્રમો નિહાળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો મિત્રો, આ એક મેમોરિયલ વિડીયો આપણે બનાવીએ છીએ ફક્ત યાદગીરી માટે. અને ખેડા વિસ્તારના આવા વિવિધ કાર્યક્રમ જોવા માટે જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે સેક્રેટરી જયંતિભાઈ દ્વારા આભાર દર્શન. ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ અહીંયા હાજરી આપી, એમનો સમયનો ભોગ આપીને હાજરી આપી બદલ એમનો ખૂબ ખૂબ આભાર છે. વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ સોડા સાહેબ એમણે પણ એમનો કિંમતી સમય આપી અહીં ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનનીય ધીરુભાઈ ચાવડા સાહેબ ખેડા જિલ્લા બેંકના ડિરેક્ટર શ્રી એમણે વર્ષોથી આપણા ગામની ચિંતા કરી છે. વર્ષોથી આપણા તાલુકામાં ગમે તે કંઈક પ્રશ્ન હોય તો ગમે તે માણસો ત્યાં ગયા તો એમનો પ્રશ્નનું નિરાકરણ હંમેશા કરતા આવ્યા છે. આ પ્રસંગે એમને બીજી મંડળીઓ આમંત્રણ આપ્યું પણ મેં તો 100% મેં કીધું તમારે આવવું જ પડશે, મારી ગોવિંદપુરા મંડળી તમારે આ વગર ચાલશે નહીં. તો એમની પરિસ્થિતિ અત્યારે ચાલવામાં તકલીફ છતાં પણ એમને એમનો કિંમતી સમય આપી આપણને 2 શબ્દો કહ્યા એ બદલ બાજુથી પધારેલા અને ગામમાંથી પધારેલા બધા પણ ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ આભાર કે એમને કિંમતી સમય આપી અહીં પધારેલ છે. માજી કર્મચારીગણ કે જે અહીંયા બધા યાદ છે અને બધાને હાજરી આપી એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને માજી સ્થાપક શ્રી સરાભાઈનો પણ ખૂબ આભાર કે જે પરિસ્થિતિને અનુકૂળ રહીને પણ અહીંયા હાજર થયા. ખૂબ ખૂબ આભાર દરેક સભાસદ ભાઈ બહેનોના અને ગામનો. અને હવે દૂધ મંડળીના સભાસદો, હોદ્દેદારો, ચેરમેન, સેક્રેટરી બધા સાથે એક ગ્રુપ ફોટો સેશન અત્યારે થઈ રહ્યું છે. અને એક યાદગાર તસવીર આપ જોઈ રહ્યા છો. ગોવિંદપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના હોદ્દેદારો છે. અને મિત્રો હવે કાર્યક્રમ પૂર્ણાહુતિ થઈ ગઈ છે અને અમૂલ ડેરીના વાઇસ ચેરમેન કાંતિભાઈ સોડા છે અને સેક્રેટરી જયંતિભાઈ
અને સ્ટાફ સાથે હળવી પળોમાં એમણે વાર્તાલાપ કર્યો છે. અને હવે વરસાદ ચાલુ છે અને રોડ ઉપર દાંડીકૂચ માર્ગ રોડ જે છે ત્યાં બધા ગ્રામજનો છે, એટલે થોડું મેમોરિયલ શૂટ, યાદગીરી, ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક આપણે બતાવીએ છીએ. અને દૂધ ડેરીના ચેરમેન અને અન્ય ગ્રામજનો સાથે થોડું વરસાદી મૂડનો આ થોડો વિડીયો બતાવીએ છીએ. અને આ સૌ કોઈ હવે બધા વાહનો લઈ અને હરિયાળા પાસે એક હોટલ છે ત્યાં બધા સાથે ભોજન સમારંભ છે. ત્યાં બધા દેસાઈભાઈના જો પરિવાર સાથે બધા જ અત્યારે જઈ રહ્યા છે. વરસાદ પણ ચાલુ છે. તો મિત્રો, આ ધ ગોવિંદપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનના લોકાર્પણ ટાણે આપણે આ વિડીયો શેર કરીએ છીએ. એક યાદગીરી રૂપે ગ્રામજનોની મેમોરી, ગ્રામજનોની એક યાદગાર પ્રસંગને યાદગાર બનાવવા માટે આ વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.